બેનને તાવ આવી ગયો. હવે ટાઢી સાઈ ખાવા નહીં મળે. બરફનું પાવું છે ને દેવું નથી હવે. એમાં એમ છે ભાઈ એની હાટું લેવા થઈ ગયો છે ને મારા કાકા નહીં બાંધે છે. કારણ કે ભાઈ છે ને એન્ટ્રી મારા કાકાનું ઓલામ છે પેલા ભૂંદણાની. પાણી વાળવા નહીં હતા ને એ જે પણ ઓલા દાંત કેમ પડી ગયા છે ને. અમારે એક ભાણુભાઈ નો બર્થડે છે. એ કોનો છે ખબર છે? હા જો હામેરા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જો કે તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. क्या बोला तूने? સવાર નથી ભાઈ, 5 વાગી ગયા છે હાલના. कौन है ये लोग? સોરી ભાઈ, 5 વાગી ગયા છે. 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ કે છે ને ભાઈ, બાજરીમાં ભૂંદણા આવી ગયા છે. પાછી એન્ટ્રી થઈ અને એટલે આજમાં છે ને આપણે પાછો વાયર બાંધવાનો છે. થોડોક બાંધેલો હતો અને થોડોક બાંધવાનો છે. કાલ પ્રમ દિવસે બાંધ્યો હતો ઓલી સાઈડ, અને આજે થોડોક અહીંયા બાંધવાનો છે. એટલે હે ને ભાઈ થોડોક બાંધી ને એટલે વાંધો ન આવે. ખાલી વાયર જ બાંધવાનું છે. શોર્ટ બોટ કે એવું કંઈ મૂકવા નથી. પાછા તમે કમેન્ટ ન કરતા. તો શરૂઆત કરીએ ભાઈ. જો વાયર છે ને આપણે ઠેઠ હેઠે પુગાડી દીધો છે. હવે અહીંથી છે ને ખૂટે બાંધવાનું છે. તો અહીંયા એક તો બાંધી દેલ છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. વચ્ચેથી 3 વાયરની આપણે દોરી બાંધવાની છે. 3 વાયર કરવાના છે. એટલે છે ને પછી ભૂંદણાની એન્ટ્રી થાય કે ન થાય ખબર નથી. હવે જોઈએ છીએ કેમ થાય છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પાછળ બેકગ્રાઉન્ડમાં આપણી બાજરી છે મસ્ત મજાની. સમજો કેમ છે પણ કમેન્ટ કરજો કેવી છે એમ. બાકી હવે છે ને ભાઈ વાયર બાંધી દઈ ફટાફટ, નકર મોડું થઈ જાય પાછું. વાયર બાંધતા છે ને ભાઈ છોકરા નિશાળેથી આવી ગયા છે ભણીને બધા નિશાળિયા. જો આ ભાઈને તો આપણે ઇન્ટ્રો ન દેવાનો કારણ કે બ્લોગર છે. अच्छा, આ અમારા ભાણુભાઈ છે. અમે ગુડીબેન ને તો ઊભા છે. બાકી છે ને અમારે એક ભાણુભાઈનો બર્થડે છે. એ કોનો છે ખબર છે? હા જો હામેરા બર્થડે બોય. આજમાં નથી ભાઈ, કાલમાં છે. તો એડવાન્સમાં કહી દેજો હેપી બર્થડે. એટલે છે ને ભાઈ કાલે જ બ્લોગ આવી છે. તો કાલે તમે કમેન્ટ હોવી જોઈએ આપણે હેપી બર્થડેની. બાકી તમે બધા વિશ કરી દો. હાલો બર્થડે, હેપી બર્થડે હાર્દિકભાઈ. હા ભાઈ એનું નામ છે હાર્દિકભાઈ. તો આ બધા પાંથા વાળીને કી બાજુ પ્રતિકભાઈ? ये बड़ी अच्छी बात कही आप. પાણી વાળવા નહીં હતા ને પાણી વાળો ને વિચાર પાણી એ જે પણ ઓલા દાંત કેમ પડી ગયા? गजब बेइज्जती है. જો ભાઈ આ ભાઈને છે ને દાંત પડી ગયા બે. આપણે દાંત બાદ ને પડ્યા ને તો વાંધો ને. હાલો ભાઈ હવે તમે ઘરે જઈને હું લેસન બેસન કરશો કે ભાઈ ડાયરેક્ટ રમવા જવાનું છે? લેસન તો વાંધો ને. હાલો ભાઈ નીકળો. હવે આપણે પાછા વાયર બાંધવા મળી નિશાળેથી આવી જાય. કારણ કે 5 થી 5:30 નો સમય થઈ ગયો છે. એટલે નિશાળી આવી ગયા છે ને આપણે આપણું કામ કરી ચાલુ પાછું. હવે જો ભાઈ નીકળી ગયા છે બધા. હાલો કમ્પ્લીટ મિત્રો ભાઈ વાયર બાંધી દીધો છે હેઠે. બાકી હવે છે ને ઉપર એક બાકી છે થોડુંક છોટી હવે બાંધવાનું છે ત્યાં. તો અહીંયા જ બધી કમ્પ્લીટ બંધાઈ ગયું છે ને. અહીંયા પહેલાં તો આપણે બાંધેલો જ હતો. તો અહીં આ છે ને ભાઈ અહીંયા બાંધેલો હતો અહીંથી ને આમ આ હેડે. અને આ ઉપર હેડો છે ને ઓલો લીમડો દેખાય ને ત્યાં સુધી બાકી હતો. એટલે અહીંયા બાંધતા હતા એ બંધાઈ ગયો છે. અને મારા કાકા ની બાંધે છે. કારણ કે ભાઈ છે ને એન્ટ્રી મારા કાકાનું ઓલામ છે પહેલાં ભૂંદણાની. કારણ કે ભાઈ આમથી ને આવે ને માથેથી, એટલે પછી અહીંયા વહી આવે. અને ભાઈ ગરમી થઈ ગઈ છે ગજબની. જોતા આવી કેટલો બંધાઈ ગયો છે ને. બાકી આપણે અહીં કમ્પ્લીટ બંધાઈ ગયેલો છે. અહીંયા 3 બાંધેલ છે. અહીંયા 1 2 3 વાયર બાંધેલ છે. એટલે વટે નહીં ભાઈ. એમાં એવું છે કે ભાઈ ભૂંદણા આવે તો વાંધો નહીં, પણ ખાય નહીં ને એટલું તો બગાડે. એટલે વાયર બાંધવો પડે. બાકી કંઈ શોર્ટ બોટ મૂકવાનું ને એવું કંઈ આપણે છે નહીં ભાઈ. મારા કાકાએ બાંધી દીધો છે. જો અહીં આમ ઠેઠ ઓલા ઝાડવા દેખાય ને ત્યાંથી બાંધ્યો છે ઠેઠ. અને અહીંયા ઠેઠ વહીએ આ ખૂટે. તો એવડો હેઠો લાંબો છે. અને આપણે હવે છે ને ઉપલા હેઠે બાંધવાનો છે. જે આપણે ઘર પડખે છે ને ન્યાય બાંધી દીધો છે. તો વાયર ને પકડ ને બધું હારે જ છે. તો
તો એનું કામ એ કરી નાખીએ હેરવેર. અને ગરમી પણ ગજબ લેવલની થઈ ગઈ છે. બે વસ્તુ હારે જ છે. નવો વાયર ભાઈ નવો વાયર લેવા અને થોડોક જે આપણી પાસે હતો ને ગયા વર્ષનો એ પણ બાંધી દીધો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. થોડોક બાકી છે એ બાંધી. બાકી જો ભાઈ 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. પાછું આપણે જવાનું છે કારખાને, બેનને લેવા જવાનું છે. તો એ કામ થઈ જાય અને ફટાફટ વાયર બાંધી દઈએ. ભાઈ વાયર બાંધી દો છે ને 6 થી 6:30 નો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી નીકળી ગયા છે. જવાનું છે કોટડા આપણે, કારણ કે થોડું ઘણું મોડું થઈ ગયું છે અને ફટાફટ નીકળીએ. વાયર કમ્પ્લીટ બંધાઈ ગયો છે. તો હવે ઘરેથી નીકળીએ આપણે. કમ્પ્લીટ મિત્રો ભાઈ કારખાનેથી વૈયાજી બેન લઈ અને ઘણો બધો સમય થઈ ગયો છે, કારણ કે કારખાને જઈને પાછું છે ને આપણે દવાખાને જવું. દવાખાને અમારે બેનને દવાખાને લઈ ગયા હતા. તાવની શરદી થઈ ગયું એ પણ અચાનક. કાલ હતું જ નહીં પણ બેને હે ને સાય ખાઈ નહીં એટલે પાછી વધી ગયું. એટલે દવાખાને જઈ એવા બરફ લેતા એવા ટાઢી સાય ખાવાની છે. ઘણાને પાણીથી જાય પણ ટાઢી સાય ખાઈ નથી. ગરમીનો માહોલ છે. અને અમારા પપ્પુ બેન છે ને બરફનું પાઉચ દેતા નહીં આવે. જો એક હાથમાં ફેરવે અને 2 નાખી દીધા. દેખો પપોડે હાય દેવું મને લાવ બડા લાવ. વાહ હવે હું રાખું ને બડા મેળ વિખાઈ ગયો. બરફનું પાવું છે ને દેવું નથી હવે. એમાં એમ છે ભાઈ એની હાટું લેવા હતા. રસીનું હરીસન દઈ દેલું છે ને અહીંયા દીધેલું છે 1 2 દીધેલા એટલે હે ને બરફના પાઉચ લેવા હતા. બરફના પાઉચ છે ને ગાય ને એટલે વાંધો ન આવે. હવે છે ને ભાઈ ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લઈએ આપણે બધા. બેનને તાવ આવી ગયો. હવે ટાઢી સાઈ ખાવા નહીં મળે. સાઈ ખાવા નહીં મળે. નાથભાઈ હું બરફ લેતા આવ્યો. એમાં ટાઢી સાઈ હોય ને એટલે એ પીએ જ લે પેલા. હવે કંઈ પણ મોડું કરાવી ગયું છે ને ભાઈ ખાઈ લઈએ આપણે. આજમાં શાક કંઈક બનેલ છે. ઘીહોડાનું છે, મરસા છે આપણા માટે. આપણે આવીએ ભાઈ સોડા ને ખાવા. ગવારનું છે એ આપણને મજા ન આવે. ટાઢી સાઈ છે ને ખાઈ નહીં છે હવે. એને ન ખાવું. એને બરફનો પાઉચ આવી ગયું ને એટલે મેળ આવી ગયેલો છે હવે. ભાઈ એને ખાઈ લઈએ હવે.